ગુજરાતના દરિયાકાંઠે ફરી એકવાર માછીમારો પર કુદરતી આફત તૂટી પડી છે. અમરેલીના જાફરાબાદના દરિયામાં તોફાની મોજા અને ભારે વરસાદને કારણે અનેક બોટ દરિયામાં ફસાઈ ગઈ. અનેક માછીમારો જીવ ગુમાવી બેઠા, તો અનેક હજુ પણ લાપતા છે. ગામડાના ઘરમાં શોકનું વાતાવરણ છે. પરિવારજનોના રડવાની કિલકારીઓ આજે પણ હૃદય ચીરી જાય છે. દરિયો, જેને માછીમારો પોતાનો જીવનસાથી માને છે, એ જ દરિયો આજે અનેક પરિવારો માટે આફત સાબિત થયો છે. જાફરાબાદના દરિયામાં ભારે વરસાદ અને તોફાની મોજા વચ્ચે અનેક માછીમારો જીવ ગુમાવી બેઠા છે. હજુ પણ અનેક બોટ લાપતા છે. મારું નામ પૂનમ છે, મારું નામ ને મારા ઘરવાળાનું નામ હરેશ છે. ક્યારે વાત થઈ હતી બેન? શું વાત થઈ હતી? કેટલા દિવસ હતા ત્યારે વાત થઈ હતી, જ્યારે સોમવારે હતા ત્યારે વાત થઈ હતી અમારી બેયની. અને હું મુંબઈ રમશું ને અમારા છોકરાને ભણાવું છું. એ 8 મહિના અહીંયા ધંધો કરવા આવે છે. એ 12માં ગયા ત્યાં સુધી મારી વાત થઈ, પછી અમારે ટાવર મૂકવાનો, પછી અમારી વાત નથી થઈ. શું તમને ખબર પડી આ વાતાવરણ ખરાબ? વાતાવરણ ખબર છે મને, ના તો નથી ખબર પડી મુંબઈ, પણ મારા સાસુ ને મારા દેર છે એને બધીને ખબર પડી ગઈ. પછી એ લોકોનો મને ફોન આવ્યો, અમારા શનિભાઈ છે એનો ફોન આવ્યો. એ કીધું કે આવી રીતે થઈ ગયું, ત્યારે મને ખબર પડી ના મુંબઈ. પછી હું બસમાં ચડી ગઈ મારા છોકરાઓને લઈને બેને. પછી અહીંયા આવીશ, પણ મારા વરને કોઈ લાવી નથી દીધો. 6 દિવસ થઈ ગયા, બધા ક્યાંય ગયા. બસ મારા ઘરે બધાને મને લાવી દે, ગમે ના હોય ભલે જેમ મને પણ અમને લાવી દે. બસ ગમે એને જોઈ લઈએ કે કેમ છે કેમ નહીં. બસ મારી એટલી વિનંતી છે સરકારને, કેટલી મદદ કરો સરકાર. તમારું નામ શું? તમારા ભાઈ છે તે જય તાત્કાલિક કોર્ટમાં લાપતા છે, કેટલા દિવસ થયા? ઘરની સ્થિતિ શું છે? આખી વાત. મારું નામ અમિત છે. મારો ભાઈ ફિશિંગ કરવા ગયો હતો બોટમાં, 7 દિવસ થાય અને આવી ઘટના બની છે કે બોટ પલટી મારી ગઈ છે. અને એની પરિસ્થિતિ અત્યારે બધા ઘરના બધા હેરાન છે. એવું કંઈ અત્યારે ક્યાં છે, કઈ હાલતમાં છે, એ તો કોઈને ખબર નથી. અત્યારે બધા હેરાન થાય છે એની વાહે બધા. ને અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. એવું કઈ બોટમાં હતા? જય તાત્કાલિક બોટમાં હતા ને એ અત્યારે એવા મેસેજ મળ્યા કે એ બોટ પલટી મારી ગઈ છે. કેટલા દિવસથી તમે ચિંતિત છો? 7 દિવસ એની પરિસ્થિતિનું છે. 7 દિવસમાં બાળકો કેટલા છે? એના બાળકો 2 છે. જીવતા પાછા ફરનારા ઓછા, પરંતુ દરિયામાં સમાઈ ગયેલા અનેક યુવાનો હવે ક્યારેય પરત નહીં ફરે. ગામડાના ઘરમાં ઘેરા અંધકાર છવાઈ ગયા છે. કોઈ માતાએ પોતાના યુવાન દીકરાને ખોઈ દીધો છે, કોઈ બહેને પોતાનો ભાઈ, તો કોઈએ પોતાનું જીવનસાથી, તો કોઈ નાનકડા બાળકના માથેથી પિતાનો હાથ હંમેશા માટે ચાલ્યો ગયો છે. આજે 11માંથી 2 શબ હાથ આવ્યા છે, આપ સુધી પણ પહોંચ્યા તો શું? સૌપ્રથમ તો હું કોસ્ટગાર્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે રીતે એ લોકોએ મહેનત કરી અને અમારા જાફરાબાદ શહેરના લોકોના 2 ડેડ બોડી મળી છે, એની ઓળખ થઈ ગઈ છે. આજે એનો પરિવાર ખૂબ દુઃખની લાગણી અનુભવે છે. એના સાથે અમે પણ આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે અમને પણ ખૂબ મોટું દુઃખ થયું છે. પણ સરકારશ્રી પાસે જે વ્યવસ્થા સરકારશ્રીએ કરી, જે તંત્રએ કરી, એનો પણ અમે આભાર માનીએ છીએ. હેલિકોપ્ટરની સુવિધા મળી, શિપની સુવિધા મળી અને શિપને સફળતા પણ મળી. પણ હજુ પણ જ્યારે 9 જણા લોકો જે મિસિંગ છે, શિપગાર્ડના અધિકારી સાથે બેઠીને અમે ચર્ચા કરી અને એવી પણ સ્થિતિની ગંભીરતાપૂર્વક અમને બધી ધ્યાન ઉપર મૂક્યું. એવે જે વર્ણન કર્યું એ વર્ણન અમને પણ શોકદાયી, કેમ કે જે સ્થિતિએ એ લોકોએ કામ કર્યું છે એ સ્થિતિ એ લોકોને જ પૂછી શકાય
પણ હું એનો ફરીથી એકવાર આભાર માનીશ કોસ્ટગાર્ડનો, અને સાથોસાથે અપેક્ષા પણ રાખીશ કે હજુ 9 જણ જે મિસિંગ છે, તમે આ એના ઘરના લોકોની એની વેદના આપે પ્રત્યક્ષ જોઈ છે. જેના ઘરમાં આ બનાવ બન્યો હોય એને સ્થિતિ એની ખબર હોય. આપણે તો કાંઠે બેઠા છે. જેના ઘરના વ્યક્તિ ગયા હોય એને એની દુઃખ, એના પર જે આભ ફાટ્યું છે, ભગવાન એને શક્તિ આપે, એના પરિવારને શક્તિ આપે કે જે એના પર દુઃખ વીત્યું છે એને શક્તિ આપે કે એમાંથી એ લોકો બહાર નીકળે. પણ હજુ પણ અમારા જે 9 લોકો મિસિંગ છે એના માટે કવાયત ચાલુ છે, અને વહેલામાં વહેલી તકે સુરક્ષિત મળી જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. દરિયાની સ્થિતિ હજુ પણ 3 નંબરનું સિગ્નલ અહીંયા લાગેલું છે. સ્થિતિ હજુ પણ અમારી બોટ જઈ શકે એવી સ્થિતિ હજુ પણ છે નહીં. કોસ્ટગાર્ડની બહુ મોટી શિપ અમે જે જોઈ, જે ડેડ બોડી લઈને આવી, એ ખૂબ મોટી શિપ હતી, અને ફરીથી આજે એ લોકો નીકળવાના છે. હેલિકોપ્ટરની સુવિધા પણ મળી રહી છે. ત્યારે જ્યારે આવી કંઈક સમાચાર અમને આવશે અમે આપના ધ્યાન ઉપર મૂકશું. આજે જે હાદસો થયો અને 2 શબ પડી ગયા છે, ત્યાં 9 લાપતા, શું કહે છે તંત્ર દ્વારા શું કમાય? જાફરાબાદમાં એક દુઃખદ ઘટના બની હતી, જેનામાં 11 જે ખલાસીઓ છે એ દરિયામાં લાપતા હતા. કોસ્ટગાર્ડની મદદથી એનામાંથી જે 2 ડેડ બોડી છે એ રિટ્રીવ કરવામાં આવેલી છે. આ ડેડ બોડીઓને CSC ખાતે લઈ આવી એમની આઈડેન્ટિફિકેશન કરવામાં આવેલી છે, અને બંને ડેડ બોડીનું આઈડેન્ટિફિકેશન થઈ ગયું છે. ઇન્ક્વેસ્ટ અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ જે રિલેટિવ્સ છે એમને આ ડેડ બોડીઓ સુપરત કરવામાં આવશે, અને જે બીજા પણ છે એમની સર્ચ ચાલુ જ છે. જેવી રીતના એ મળતા આવશે એવી રીતના એમને પણ સુપરત કરવાની કાર્યવાહી ચાલુ જ છે. દરરોજ માછીમારી માટે સમુદ્રમાં જવા નીકળનારા આ માછીમારો હવે ગામની ગલીઓમાં સદાય માટે યાદ બની ગયા છે. આજે અનેક ઘરોમાં રસોડામાં ચૂલો ઠંડો પડી ગયો છે, કારણ કે ભરણપોષણ લાવનાર હવે પરત આવશે જ નહીં. જાફરાબાદના આ કિનારે આજે રડવાનો, ચીસો પાડવાનો, વિલાપ કરવાનો સૂર સંભળાય છે. આંસુઓનો દરિયો ઊભો થયો છે, પરંતુ એ આંસુ ક્યારેય દરિયામાં વહેતા પોતાના સ્નેહીઓને પાછા લાવી શકશે નહીં. શું નામ શું, અને તમે જે બોટમાં ગયા અને ત્યાં બોટ ડૂબી ગઈ પછી જે તમારી એક સ્થિતિ હતી એ કઈ પ્રકારની હતી ને કઈ બોટમાં ગયા આખી વાત કરો ને. હું મનોજ સોલંકી જાફરાબાદમાં રહું છું ને જાફરાબાદમાં રહું છું. દ્વારકાધીશ મારું એક વાણ છે. અમે 24 કલાકે હતા ત્યાંથી અમે માંડ બચીને આવ્યા છે. એટલે અમારે 8 કલાકનો રસ્તો હતો ને અમારે 24 કલાક થઈ ને બાજુમાં વાણ ડૂબતા, વરસાદ, વીજળી બધું પડતા અમે એટલી પરિસ્થિતિ પર અમે આવ્યા કે અમને કોઈ સીમા નથી. કેમ કે જ્યારે અમારે ત્યાં ડૂબવાનું હતું ને ત્યાં અમે બચીને આવ્યા, બરાબર. ત્યાં અમે બચીને આવ્યા ને ત્યાંથી અમે આવતા 4 કલાકે પૂગ્યા ને વાણ અમારું બંધ પડી ગયું. પછી પાછું બંધ પડી એટલું પાણી ભરાઈ ગયું. પછી પાણી ભરતા થોડીક મહેનત કરતા માતાજી હાથે અમારું વાણ ચાલુ થઈ ગયું. પછી પાછા અમે રવાના થયા ને સવારે દરિયાનું વાતાવરણ કેવું હતું? આવું કોઈ દરિયાનું વાતાવરણ તો જિંદગીમાં 14 વર્ષથી ધંધો કરું છું, આ પહેલી વખત જોયું. તમારી હારે હતા એ બધા? અમારે હારે હતા બધા સહી સલામત હતા, પણ બીજી બાજુના વાણ હતા ને પણ કોઈ વરસાદનું કોઈ વસ્તુ દેખાતું નહોતું. કાંઈ વરસાદ એકલો હતો ને વાવડો એકલો હતો, કોઈ વસ્તુ દેખાતું નહોતું કે વાવડો કેટલો હતો ને વરસાદ કેટલો હતો. અમને ખુદને ખબર નથી કે આ વસ્તુ થાય ને. વીજળી પડતી હતી ને તો અંદરથી ધવાળા નીકળતા હતા. એ દરિયામાંથી વીજળી પડે ને તો અંદરથી ધવાળા નીકળે સાઈડમાંથી. એ અમને ખુદને ખબર નથી કે આવી વીજળી પડી એમ. તમારું નામ શું ને તમારી જે છે તાત્કાલિક નામની બોટ છે એ ડૂબી ગઈ, કેટલા ખલાસીઓ અંદર હતા, કઈ તારીખે ઉપડી અને કેવું નુકસાન, આખી વાત કરો ને. મારું નામ બારિયા યશવંતભાઈ નારણભાઈ. મારી પોતાની માલિકીનું બોટનું નામ છે જયશ્રી તાત્કાલિક. અમારે 18 તારીખે જે ટોકન મળેલા હતા જે દરિયામાં જવા માટે પ્રસ્થાન કરે ત્યારે 19 તારીખે અમને સાંજના 4 વાગે વાયરલેસ જાણવા મળ્યું કે ભાઈ જે તમારી બોટ પલટી મારી ગઈ છે, જેમાંથી 5 ખલાસીનું રેસ્ક્યુ થયું છે ને 4 મિસિંગ છે. ત્યારે મેં મારા બોટના નાના ભાઈની બોટમાં જાણ કરી કે ગમે એમ થાય બોટ નો આવે તો કાંઈ નહીં, પણ આપણા માણસોને જેમ બને એમ તમે ગોતીને જ લાવજો. પણ છતાં મારા માણસો જ્યારે 4 માણસો નથી મળતા
ત્યારે સાંજના 8 વાગે પાછી મારી બીજી બોટ છે અમે બોલાવીએ છીએ, ત્યારે અમે એમ કે અમે માણસોને સારવાર આપીએ છીએ ને ત્યારબાદ બીજા દિવસે અમે પ્રશાસનને કહીએ છીએ કે હવે અમારા જે આ 4 માણસો સાથે અન્ય 2 બોટના પણ ટોટલ 11 ખલાસી ભાઈઓને રેસ્ક્યુ કરો, જેથી અમને પ્રશાસનને એક અરજ કરેલી. ત્યારબાદ આજે તારીખ 23/8/2025ના રોજ પીપાવા ટર્મિનલ દ્વારા 2 ડેડ બોડી રેસ્ક્યુ કરવામાં આવેલી હતી. તે અમને આજે સોંપવામાં આવીને જેની અંતિમ ક્રિયા અમે આજે કરી રહ્યા છીએ. સરકારને મારી નમ્ર અરજ સાથે એક અપીલ છે કે આવું રુદ્ર સ્વરૂપ જો દરિયામાં લઈ લેતું હોય તો તમને વેધર દ્વારા જાણ વહેલી તક એમને અગર કરવામાં આવી હોત તો આવો જાણ લેવા બનાવ ન બનત ને જાનમાલનું નુકસાન પણ ન થાય. તો હવે ભવિષ્યમાં આવું ક્યારે ન બને એવી મારી સરકારશ્રીને નમ્ર એક અપીલ સાથે અરજ છે. મારી પોતાની બોટનું 50 થી 70 લાખનું નુકસાન છે. સમુદ્રમાં જીવનની આશા લઈને નીકળેલા માછીમારો હવે પરત ફર્યા નથી, પરંતુ કિનારે બેસેલા પરિવારજનો માટે એ યાદો, એ ફોટોગ્રાફ અને એ ખાલી ખુરશી જિંદગીભરનો દુઃખ બની ગઈ છે. કુદરતી આફત સામે માનવની લાચારીનું આ દુઃખદ ચિત્ર જાફરાબાદના દરિયાકાંઠે આજે દરેકને રડાવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ રૂમ ગુજરાત.